નમસ્કાર મિત્રો, હું યોગેન્દ્ર પારેખ આપ સૌનું સ્વાગત કરું છું. મુક્તિદાતા ગાંધીજીની જીવનયાત્રાની શ્રેણી પ્રકરણ 10 રજૂઆત અને લેખન યોગેન્દ્ર પારેખ. શીર્ષક છે જીવનનો અણધાર્યો વળાંક. મુંબઈ વકીલાત કરવા ગયેલા મોહનદાસ કરમચંદ ગાંધી. વકીલાત બહુ ચાલતી નથી એટલે નિરાશ થઈને રાજકોટ પાછા આવે છે. રાજકોટ પાછા આવેલા બેરિસ્ટર મોહનદાસ મહિને 300 જેટલું કમાવા લાગ્યા, પણ એટલા માટે જ બેરિસ્ટર નહોતા થયા. મોટા ભાઈએ ભણાવવા માટે ઘણું કરજ કરેલું, તે ઉતારવાનું બાકી હતું. એક આશ્વાસન હતું કે એ જમાનામાં આજની જેમ શોષણખોર વ્યાજખોરો નહોતા. એકબીજાને ટકાવવા સધિયારો આપવાની ભાવના મહદઅંશે જીવંત હતી. ઘરની જવાબદારી વધી ઉપરાંત સંસાર પણ સમૃદ્ધ થયો. બીજા પુત્ર મણિલાલનો જન્મ થયો. એ મણિલાલના પુત્ર અરુણ ગાંધી. અરુણ ગાંધીના પુત્ર તુષાર ગાંધી, જેઓ અત્યારે હું આ વાત કરી રહ્યો છું ત્યારે મુંબઈમાં વસે છે. અને તુષાર ગાંધીના પુત્રનું નામ છે વિવાન ગાંધી અને એક દીકરી છે, એનું નામ છે કસ્તુરી ગાંધી. અને યુવાન વિવાન ગાંધીના લગભગ 1.5-2 વર્ષ પહેલાં લગ્ન થયેલા છે. આ ગાંધીજીની પેઢીનો પરિચય છે. ગાંધીજીના 4 દીકરાઓ પુત્ર થકી વંશવેલો આગળ વધવાની પરંપરામાં આ બીજા પુત્ર મણિલાલની 4થી પેઢી વિવાન ગાંધી. અન્ય તમામ દીકરાઓના વેલાઓમાં દીકરીઓ છે અને એ ખૂબ સફળતાપૂર્વક પોતાના ક્ષેત્રમાં નૈતિક મૂલ્યોની માવજતથી સક્રિય છે. એક બેન લીલાબેન ગાંધી છે, જે અમેરિકા મુકામે પ્રોફેસર છે. એમનો જન્મ 1966નો છે, 4થી પેઢી ગાંધીજીની. રાજકોટ મુકામે સ્થિર થવા મથતા મોહનદાસને અચાનક દક્ષિણ આફ્રિકાથી તેડું આવે છે. મૂળ પોરબંદરના મેમણની પેઢીનો એક કેસ ચાલતો હતો. એ જમાનામાં અધધ કહેવાય એવી 40,000 પાઉન્ડની જંગી રકમનો વિવાદ આ કેસના કેન્દ્રમાં હતો. પેઢી પાસે ધુરંધર અંગ્રેજ વકીલો હતા, પણ અંગ્રેજી જાણનાર ગુજરાતી વકીલની જરૂર હતી, જે કેસની વિગતો સમજાવવા માટે પેઢીના માલિક અને અંગ્રેજ વકીલો વચ્ચે કાયદાની સમજ સાથે મધ્યસ્થી કરી શકે. કેસ મોટો હતો, પણ બાપુ મોટા વકીલ ન હતા. એમની કામગીરી માત્ર દુભાષિયા તરીકેની પણ નહોતી કે મુખ્ય લડવૈયા તરીકેની પણ નહોતી. વકીલો અને પેઢીના માલિકો વચ્ચે સમજણ સેતુ સાધવા રોકાયેલા વકીલ મોહનદાસને ખાવું પીવું રહેવું ને 1500ના પગારે મૂળ તો નોકરી જ મળી હતી. પણ હશે જે મળે તે મોટા ભાઈને 1500 આપી શકાશે અને નવો દેશ જોવાશે એવી સીધી સમજથી દક્ષિણ આફ્રિકા જવાનું પસંદ કર્યું. 1 વર્ષ ચાલનારા કામને અર્થે પત્ની કસ્તુર અને 2 બાળકોનો વિયોગ વેઠવાનું સ્વીકારીને દક્ષિણ આફ્રિકા જવા રવાના થયા. દક્ષિણ આફ્રિકા માટેની દરિયાઈ સફર શરૂ થઈ. સ્ટીમરમાં કપ્તાન સાથે દોસ્તી થઈ ગઈ. 23 વર્ષના યુવાન બેરિસ્ટરમાં 2 દીકરાના બાપ હોવાનો અનુભવ છતાં ઠીક ભોળ પણ બચ્યું હતું. સ્ટીમરનો કપ્તાન અને સફરમાં સાથી થયેલ અંગ્રેજી રસ્તામાં જંગબાર મુકામે સ્ટીમર રોકાઈ તે સમયગાળામાં મોહનદાસને સહેલ કરવા સાથે લઈ ગયા. હબસી મહિલાઓની વસાહતમાં એક પછી એક બંને મિત્રો જુદી જુદી ઓરડીમાં ગયા. ગાંધી પણ મિત્રોની દોરવણીથી દોરવાયા. અંતે સંપૂર્ણ નિષ્કલંક રહ્યા, પણ પોતે લખીને સ્વીકાર્યું, મારું બચવું મારા પુરુષાર્થને આભારી નહોતું. જો મેં કોટડીમાં પુરાવાની ચોખ્ખી ના પાડી હોત તો તે મારો પુરુષાર્થ ગણાત. મારા બચવાને સારું મારે કેવળ ઈશ્વરનો જ પાડ માનવો રહ્યો. પણ મારા આ કિસ્સાથી મારી ઈશ્વર પરની આસ્થા વધી ને ખોટી શરમ છોડવાની હિંમત પણ કાંઈક શીખ્યો. કારણ કે મિત્રોએ આગ્રહ કર્યો અને શરમે એમના આગ્રહથી વશ થઈને ઓરડીમાં ગયા હતા.
ખોટી શરમ છોડવાની હિંમત પણ કંઈક શીખ્યો. મહાત્મા ગાંધીની આ નિર્મળ હૃદયની કબૂલાત જાણ્યા પછી આપણે જાણવા સમજવાનું એ છે કે 23 વર્ષના યુવાન બેરિસ્ટરની શીખવાની પ્રક્રિયા કહો કે ઘડતરની પ્રક્રિયા ચાલુ છે. સ્થૂળ અર્થઘટન કરીએ તો પહેલી નજરે મહાત્માની ભૂલ જણાય છે તે મહાત્માની ભૂલ નથી, યુવાન ગાંધીની નિખાલસ કબૂલાત છે. આ વાત જગતને જણાવી જ ન હોત તો ચાલી ગયું હોત, પણ પોતે જેવા હતા તેવા કે જેવા છે તેવા લોકો સમક્ષ રજૂ થાય એ વાતની તેઓ પૂરી કાળજી રાખતા હતા. આપણા સમયમાં જાહેર જીવનમાં પડેલા લોકોના સ્ટિંગ ઓપરેશનથી જે તથ્યો બહાર પડે છે તેવા તથ્યો પોતે બહાર પાડવામાં ગાંધીજીએ સહેજ પણ પાછી પાની કરી નથી. પોરબંદર પાસેના રાણાવાવના વતની એવા દાદા શેઠ અબ્દુલ્લા જાતે ડર્બન બંદરે બેરિસ્ટર ગાંધીને લેવા આવ્યા. દિવાન કરમચંદ ગાંધીના દીકરા મોહનદાસ માટે તેમને સહજ આદર થયો. તેમના ભોજન આવાસની સારી વ્યવસ્થા કરી. ડર્બનમાં હજી તો પહેલું જ અઠવાડિયું હતું. કોર્ટ જોવા દાદા અબ્દુલ્લા બેરિસ્ટરને લઈ ગયા. મોહનદાસે માથે કાઠિયાવાડી પાઘડી પહેરી હતી. કોર્ટમાં પ્રવેશતી વખતે પાઘડી ઉતારી નાખવાનો નિયમ હતો. મેજિસ્ટ્રેટે મોહનદાસને પાઘડી ઉતારવા કહ્યું. એક પણ દલીલ કર્યા વગર અને પાઘડી ઉતાર્યા વગર મોહનદાસ કોર્ટમાંથી નીકળી ગયા. પાઘડી ઉતારી નહીં. પાઘડી પહેરવાના પોતાના અધિકાર વિશે છાપામાં જાહેર પત્ર લખ્યો. પત્ર લખ્યો એ જેટલું અગત્યનું છે તેટલું જ મહત્ત્વનું છે કે ત્યાંના સ્થાનિક અખબારે એ પત્ર છાપ્યો. ઉહાપો થયો. બેરિસ્ટર ગાંધીના વિરોધમાં ચર્ચાપત્રો છપાયા, તેમ સમર્થનમાં પણ છપાયા. પોતાના અધિકાર વિશે જાગૃતિ અને જાહેર અભિવ્યક્તિની આ સમજ ઘણી પરિપક્વ હતી. હજી પહેલું જ અઠવાડિયું છે, અણધારી પ્રસિદ્ધિ મળી. કાઠિયાવાડીમાં કહીએ તો આવ્યા એવા વર્તાણા. ડર્બનથી કેસના કામે પ્રિટોરિયા જવાનું હતું. ટ્રેનની પ્રથમ વર્ગની ટિકિટ લીધી. રાત્રે 9 વાગ્યે નાતાલની રાજધાની મેરિટ્સબર્ગ ટ્રેન પહોંચી. પ્રથમ વર્ગમાં ઠાઠથી આરામ ફરમાવતા મુસાફર મોહનદાસને જોઈને અંગ્રેજ મુસાફર રેલવેના અધિકારી સાથે આવ્યો અને તેમને છેલ્લા ડબ્બામાં જવાનું કહ્યું. ફર્સ્ટ ક્લાસની ટિકિટ આ કાળા માનવીની હોય અને તે ગોરાઓ સાથે મુસાફરી કરે એ ડબ્બામાં, એક જ ડબ્બામાં, તે અંગ્રેજ મુસાફર માટે અસહ્ય હતું. બેરિસ્ટરની એક પણ દલીલ ચાલી નહીં. રેલવેના સિપાહીએ ધક્કો મારી પ્લેટફોર્મ પર સામાન સાથે મોહનદાસને ફેંકી દીધા. પોતાના દેશમાં હજારો વર્ષથી આભડછેટની પ્રથાની માવજત કરનાર સવર્ણ જાતિનો જાગૃત પ્રતિનિધિ પારકા દેશમાં રંગભેદનો ભોગ બન્યો. ફરીવાર વાંચું. પોતાના દેશમાં હજારો વર્ષથી આભડછેટ પ્રથાની માવજત કરનાર સવર્ણ જાતિનો જાગૃત પ્રતિનિધિ પારકા દેશમાં રંગભેદનો ભોગ બન્યો. આ વૈશ્વિક સમસ્યાને આપણા સંદર્ભમાં કુદરતી ન્યાય ગણવી રહી. મોહનદાસ પોતે તો બાળપણથી જાગૃત હતા. સફાઈ કામદાર ઉકાને અડકાય નહીં એવી જનેતા પૂતળીમાની સલાહ ચિત્તમાં ધરી નહોતી. પ્રિટોરિયા જતાં આ એક વખત માત્ર મેરિટ્સબર્ગથી સ્ટેશન પર અપમાન થયું એટલું જ નહોતું. માત્ર આ સ્ટેશન પર ફેંકી દીધા એટલું જ નહોતું. દક્ષિણ આફ્રિકામાં પ્રિટોરિયા જતાં ઘણી મુશ્કેલી પડી છે. હાડમારીના બીજા પણ 2 પ્રસંગ બન્યા. પોતાની સાથે દુર્વ્યવહાર થયો છે એની જાણ કરતો લાંબો તાર જનરલ મેનેજરને કર્યો રેલવેના. ત્યાં વસતા હિન્દીઓ માટે આ વાતની નવાઈ નહોતી. અપમાન સહન નહીં કરવાનું અને ઉપરી અધિકારીને તાર કરીને જાણ કરવાની લોકોને નવાઈ લાગી. મેરિટ્સબર્ગથી ચાર્લ્સટાઉન જવા માટે ટ્રેન નહોતી, તેથી સિગ્રામમાં જવાનું હતું. સિગ્રામ એટલે ઘોડાગાડી. એમાં પણ ગોરાના પગ પાસે બેસી જવાનો હુકમ છૂટ્યો. જગ્યા બદલવા માટે તમાચાનો વરસાદ વરસ્યો. આખરે ઉતારુઓ પૈકીના એક અંગ્રેજે માર ખાતા બચાવ્યા. આ પીડા પતી નહીં ત્યાં તો બીજા એક સ્ટેશન પહોંચીને સ્ટેન્ડર્ટન પહોંચીને પ્રિટોરિયાની પ્રથમ વર્ગની ટિકિટ લીધી. ટિકિટ આપતી વખતે સ્ટેશન માસ્તર અંગ્રેજે નિર્વિઘ્ને મુસાફરીની શુભેચ્છા પણ આપી. વળી ટ્રેનમાં ગાર્ડે જગ્યા બદલવા કહ્યું. જુઓ, અંગ્રેજ અધિકારી હતો જે ટિકિટ આપતો હતો. ટિકિટ માસ્તરે એણે શુભેચ્છા આપી.
હેપી જર્નીની, સેફ જર્નીની. પણ ગાર્ડે જો હુકમી કરી, એક અંગ્રેજ સદગૃહસ્થને આ બળજબરી અન્યાયી લાગી. બીજા એક અંગ્રેજને એમ લાગ્યું કે આ તો ખોટું થાય છે. તેમણે મધ્યસ્થી કરી જણાવ્યું કે આ સજ્જન પ્રથમ વર્ગની ટિકિટ લઈને અમારી સાથે મુસાફરી કરે તો મને કોઈ વાંધો નથી. આમ એક અંગ્રેજે તેમનો પક્ષ લીધો. આખરે તેઓ પ્રિટોરિયા પહોંચ્યા. આ સફરમાં એટલું શીખ્યા કે કોઈ એક આખી કોમ ખરાબ હોતી નથી. મારનાર અંગ્રેજો હતા તો બચાવનાર પણ અંગ્રેજો મળ્યા. માનવ માત્રમાં રહેલા સદ્ગુણોના શોધકની આ યાત્રા એ રીતે ફળદાયી રહી. ગાંધીજી પ્રિટોરિયા પહોંચ્યા. ધન્યવાદ. ગમ્યું હોય તો કમેન્ટ કરજો, શેર કરજો મિત્રોને, યુવાનોને, વિદ્યાર્થીઓને ખાસ. આભાર.